થકી થાય છે. તો કેવી રીતે ખુદાની રહેમત મળે છે અને આપણે મેળવવી હોય તો મૌલાએ અલગ અલગ શબ્દોમાં ફરમાવ્યું કે રહેમત રબ કી વે કોઈ પાવે જે કોઈ જિકર કરે હરદમ. તો હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો, તો હંમેશા મૌલાની યાદગીરીમાં રહેવાથી એ રહેમત એને મેળવે છે. પછી એ ઇલમ થકી હોય, ઇસ્મે આઝમના રટન થકી હોય કે ખુદાના પાક નામોના જિકર થકી હોય, તો એ રીતે રહેમત મળે છે. બીજું, એ કેવી રીતે મળે છે, શું થાય છે? તો જ્યારે ખુદા તરફથી રહેમત થાય છે તો શું થાય છે? એની નિશાની શું છે? ઇન્સાનને અક્કલ અને જ્ઞાન હાંસલ થાય છે અને તે વાઇઝ કરનાર થઈ શકે છે. એટલે કે મિશનરીઓનું કામ છે કે ફરમાન મુબારકની તારવણી કરી જમાતને સમજણ પાડવી. એ ફરમાન મુબારકના આ ઢગલામાંથી એવા મોતીઓને અલગ તારવે છે. મોતી લાવ્યા કઈ લાખો લાખ, પણ મારા મનના માનેલા મોતી નહીં મળ્યા. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો, અને એ મોતીઓ અલગ તારવીને એ ફરમાન મુબારકની તારવણી કરીને જમાતને સમજણ પાડી શકે છે. તો આ રીતે એના પર રહેમત થાય છે. ત્રીજું મૌલાએ ફરમાવ્યું કે મૌલા મુર્તઝાલી પાસે ઘણા પહેલવાનો હતા. મૌલા મુર્તઝાલી પાસે એમનું માન બી હતું. એ મૌલા પાસે આવીને અરજ કરી કે ખુદાબીન તમે દુઆ કરો કે અમને ફતેહ મળે. તો મૌલા કીધું ફતેહ એ રીતે નથી મળતી, રાઈટ? ફતેહ માટે 3 ચીજો છે: બુલંદ હિંમત, આબદાર તલવાર અને ખુદાની રહેમત. પછી મૌલાએ ફરમાવ્યું કે તલવાર આબદાર ના હોય એટલે કે તેજ ના હોય, ધારવાળી ના હોય, અને હિંમત ના હોય, તો તેના પર ખુદાની રહેમત ક્યાંથી ઉતરે? તો જંગ જીતવા માટે તલવાર તેજ જોઈએ અને તલવાર ચલાવવા માટે હિંમત જોઈએ દુશ્મનોનો સામનો કરવા માટે. તો આ બે ચીજો હશે તો મૌલા કીધું ચોક્કસ રહેમત થશે. તો જે બુલંદ, જે આબદાર તલવાર છે, તો ઇસ્મે આઝમને બી કહેવામાં આવ્યું છે ખુદાના પાક નામોને, ઇલમને, અમે જે કાયદા કાનૂન બનાવી આપ્યા છે, તલવાર મિસાલ છે. તો એ ફરમાન બરદારી કરવી, આ ઇસ્મે આઝમ, ઇલમ, ખુદાના પાક નામો, એને મિસાલ તલવાર છે. અને એના પર પ્રેક્ટિસ કરવી એ બુલંદ હિંમત છે. અને હિંમત ક્યાંથી આવે છે? હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. તો આ બે ચીજો હશે બરાબર, હિંમત બુલંદ હશે, તલવાર આબદાર તેજ ધારવાળી હશે, તો જ ખુદાની રહેમત થશે. તો જ્યારે આ દીવો ઘટના અંદર ક્યારે રોશન થાય છે? ફક્ત ખુદાની રહેમત થકી જ પ્રજ્વલિત કરવામાં આવશે, એને રોશન કરવામાં આવશે. આ ભાવ સ્પષ્ટ રીતે આ શબ્દોમાં જાહેર થાય છે: નૂરન અલ્લાહ નૂર. ખુદા જેને ચાહે છે તેના નૂર પરથી દોરે છે. તો એક તો નૂરન અલ્લાહ નૂર એ છે કે ખુદાનું નૂર ઇમામ સ્વરૂપના અંદર તા કયામત સુધી ચાલુ રહેશે, રોશન રહેશે. 49માં જોમાએ શાહ કરીમે જોમો સિફાર્યો, તો એ નૂર 50માં જોમાના અંદર રોશન છે, શાહ રહીમના અંદર, સલવાતુલ્લાહ અલૈહિ સલામ મૌલાના અંદર. તો એ નૂરન અલ્લાહ નૂર છે. અને બીજું કે ખુદાનું નૂરથી આપણો ઇન્સાનનો રૂહ રોશન થાય, તો એને બી નૂરન અલ્લાહ નૂર કીધું કે ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર પરથી દોરે છે. અને જ્યારે ખુદાના અપાર પ્રેમની ઇન્સાનના આત્મા ઉપર નવાજીશ થાય છે, તો એક શું નવાજીશ કીધી કે પૈગંબરી હાલત પ્રાપ્ત કરવી. અને બીજું અહીંયા કીધું કે જ્યારે ખુદાના અપાર પ્રેમની, તો નામ લેતા ભયો પ્રેમ પ્રકાશા, અને કલામ ખુદા કા યાદ કરો નિત પડો જુ તુમ દિલ વસે રબકા ને. એ રીતે જ્યારે મૌલાની સાચી મોહબ્બત પેદા થાય છે, તો જ્યારે ખુદાના અપાર પ્રેમની, જેનો કોઈ પાર નથી, એવા પ્રેમની ઇન્સાનના આત્મા ઉપર નવાજીશ થાય છે, ત્યારે તેને શું થાય છે? ત્યારે તેને સઘળા જન્મ અને મરણની ઊંડી નિંદ્રામાંથી જાગૃત અને પ્રકાશિત કરવામાં આવે છે. તો અહીંયા એક નિંદ, ઊંઘને શું કહેવામાં આવ્યું? કે આ જન્મ મરણનો ફેરો છે, 184નો ફેરો છે, જે પૂરો કરતા 50,000 વર્ષો થાય છે. અને પીર હસન કબીર સાહેબે અરજ કરી મૌલાને કે અનંત જુગ અમને વહી ગયા, એક બે જન્મ નહીં, એક બે જુગ નહીં, કાઉન્ટલેસ જુગો વહી ગયા અને રૂપ ધરતા અમે આવ્યા. જેના માટે પીર સદૈન સાહેબે ફરમાવ્યું કે સામી કો ઢૂંઢન દે કહેતા જુગ ગયા અને કહેતા ભવ ગયા. એ આપણો રૂહ, ઇન્સાનનો રૂહ અગાઢ નિંદ્રાના અંદર સૂતેલો છે, જન્મ મરણની નિંદ્રાના અંદર. એ ઇમામના રૂહનો સ્પર્શ થઈ જાય તો એ જાગૃત થઈ જાય છે, અને જન્મ મરણના બંધન તૂટી જાય છે, અને જાગૃત અને પ્રકાશિત કરવામાં આવે છે એક ક્ષણ. અને જ્યારે
ઇન્સાનનો રૂહ આ પૈગંબરી હાલત પર પહોંચી જાય છે, ઇમામના નૂરથી રોશન થઈ જાય છે, તો એને પુનર્જાગૃતિ મુક્તિની ક્ષણ હોય છે કે જ્યારે ઇન્સાન પોતાને આત્મ સ્વરૂપે નિહાળે છે. તો અત્યારે આપણે બોલીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે આપણે રૂહ છીએ, પણ જ્યારે આ રીતે આપણું દિલ પાક અને સાફ થાય છે અને ઇમામના રૂહથી આપણું રૂહ અજવાળું થઈ જાય છે, રોશની થાય છે, ત્યારે આપણે જાગૃત થઈએ છીએ અને ઇન્સાન પોતાને આત્મ સ્વરૂપે નિહાળે છે. આપણે જોઈએ છે કે હું પોતે જ આત્મા છું, રૂહ છું, જિસમ નથી. એક ક્ષણ, અને જ્યારે આવું થાય છે તો એક ક્ષણ તે પુનર્જન્મની ક્ષણ હોય છે, જેમ કે તે ક્ષણે ઇન્સાનનો એક સર્વોચ્ચ ઇન્સાન પૈગંબર તરીકે પુનર્જન્મ વિદેયી પુરુષ થાય છે. તો અહીંયા પુનર્જન્મની માયના એ કરી કે આપણે જન્મ તો અશરફુલ મખલુકાતનો લીધો છે, 84 લાખ જીવોના અંદર સૌથી ઉચ્ચ જન્મ ઇન્સાનનો, અને એ બી મુસલમાન, એના અંદર શિયા અને એના અંદર ઇસ્માઇલી મઝહબ અને આવું ઇલમ. પણ જ્યારે આપણા રૂહને ઇમામના નૂરનો પ્રકાશ પ્રાપ્ત થાય છે અને આપણો રૂહ પૈગંબરની દરજ્જે પહોંચે છે, તો એ આપણો પુનર્જન્મ હોય છે. અને વિદેહી એટલે જિસમ વગરનો, તો એને પછી કોઈ જિસમ ધારણ નથી કરવું પડતું, એ હાલતે ઇન્સાન પહોંચે છે. આ તેનો ખરો જન્મ છે. એ હંમેશા જીવંત રહેતા આત્માનો જન્મ છે. જે હંમેશા આત્મા છે, જીવંત છે, પણ સૂતેલો હતો, હવે જાગૃત થઈ ગયો. તો જે હંમેશા જીવંત રહેતા આત્માનો જન્મ છે, એ વિશ્વરૂપ ચેતનની આત્માની સભાનતાનો ઉદય છે. તો જે જે પૂરી કાયનાતના અંદર ખુદાનું નૂર પ્રસરેલું છે, એ આપણું રૂહ જાગૃત થઈ જાય છે. તો પીર સદન સાહેબે ફરમાયું કે પિંડ અને બ્રહ્માંડ ચરાચર ભર્યા, મારા જિસ્મના અંદર એ નૂર રોશન થઈ ગયું અને સમગ્ર બ્રહ્માંડ, પૂરા યુનિવર્સના અંદર એ મૌલાનું નૂર રોશન થયેલું જોવામાં આવ્યું. એ વિશ્વરૂપી ચૈતન્ય આત્માની સભાનતાનો ઉદય છે કે જેમાં ઇન્સાનના ભૂત, વર્તમાન અને ભવિષ્ય સર્વે એકાકાર યાને વિલીન થઈ જાય છે. તો આ ક્ષણે શું થાય છે કે આજ સુધી આપણે ખુદાના નૂરથી જુદા પડ્યા અને જેટલા બી જન્મ લીધા અને જે સારા નરસા જે બી કામ કર્યા અને આ જન્મના અંદર કરી રહ્યા છે અને ફ્યુચરના અંદર આપણે કરવા વિચારી રહ્યા છે સારું અને નરસું, એ બધું બળીને ભસ્મ થઈ જાય છે. તિલ એક જો બાહીએ પ્રેમ કેરી જાલ, તો ભસ્મ કરે એક પલમાં સ્વર્ગ મૃત્યુને પાતાલ. તો ખુદાની મોહબ્બતના અંદર આ જે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર, જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય, એ બધું બળીને ખાક થઈ જાય છે. તે સર્વોત્તમ ક્ષણે ઇન્સાન પોતાના મૂળ મુકામને પ્રાપ્ત કરે છે અને એ સર્વોત્તમ ક્ષણ હોય છે જે નુરાની દીદારની, ખુદાઈ રોશની ટચ થવાની, એને આપણે એની બુલંદી પર લઈ જઈએ તો આપણે આપણા મૂળ મુકામ એટલે કે અસલ મકાને પહોંચી જઈએ છીએ. અને તે છે ખુદા સાથેનો રૂહાની વિશાળ જોડાણ. અને તે છે ખુદા સાથે હંમેશનું જોડાણ થઈ જાય છે, એટલે કે ફના ફિલ્લા થવું. ફના કાય નહીં ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. એટલે ઈશા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો, સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો. અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે મૌલાની મહેરબાનીથી સુરા નૂરની આયાત, આપણી કોઈ તાકાત નથી, પણ ખુદાબિન નૂર મૌલાના શાહ રહીમે પહેલેથી એને સમજણ આપી છે, એનો આધાર લઈને આપણે એને સમજવાની કોશિશ કરી. પણ આ બધી અનુભવોની વાતો છે. પણ આ સાંભળવાથી આપણું આપણને એક તાલાવેલી, એક ઝંખના થાય છે, તલબ થાય છે કે આપણે એ નૂરની વાતો નો અનુભવ કરીએ, એના પર ચાલીએ અને ખુદાના નૂરમાં એક થઈએ. તો હવે આપણે ઇન્શાઅલ્લાહ લગભગ 37 મિનિટ જેવું છે, તો આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો તમારા ફોનના અંદર 7 નંબર નીચે સ્ટાર છે, તમે 2 વાર પ્રેસ કરશો તો તમારું મ્યુટ ઓપન થશે, અનમ્યુટ થશે, તમે મારી સાથે વાત કરી શકો છો આજની વાઇઝ માટે. વાત કરો તો બહુ સારું. ને તો અત્યાર સુધીની જે વાઇઝ હોય એના માટે, ઇસ્માઇલી મઝહબ માટે તમે કાંઈ વાત કરવા માંગતા હોય તો જરૂર પૂછો. મૌલાની મહેરબાની થકી હું કોશિશ કરી શકું છું તમને જવાબ આપવા માટે. તો કોણ વાત કરે છે સૌથી પહેલા? જલાલુદ્દીનભાઈ, યાલી મદદ. હા, બોલાલી મદદ બોલ.
એ બહુ કેમ છો સારી તમે? સમજ તમે આની બહુ એટલે બસ એટલે આમાં ખાલી મને એક જ વાત કરવાની છે કે આમાં તમે કીધું કે આમાં બધાને અનુભવ થાય છે, તો મારા હિસાબે આ અનુભવ બધાને અલગ અલગ રીતે થાય છે. જે નૂરનો હોય છે કે બધાને કે એક જ રીતના નથી હોતા. આ અનુભવ જે હોય છે ને અલગ અલગ રીતે હોય છે. બધાની જેવી ઇબાદત, જેવા કર્મ અને જેવી સમજણ, એ હિસાબથી મારા હિસાબથી અલ્લાહ તાલા એ લોકોને એવી સમજણ આપે છે. અને એ સમજણ કોઈ ખોટી નથી હોતી, સાચી સમજણ હોય છે. ને એમાં એને ઘણી ખુશી મળતી હોય છે. સમજે? હવે ઘણી વખત આપણે કહીએ કે આ સામેનો માણસ છે, તો આપણે વિચાર કે તમે દરેકના નૂર નહીં જોવા, તો દરેકના નૂર અલગ અલગ હોય છે. જેવી રીતે આ લાસ્ટ ટાઈમ આપણે વાતો કરી કે એના વિચાર અલગ, એનો સ્વભાવ અલગ, એનું નામ અલગ, એમ સમજ્યા? તો એના સામેવાળા માણસના વાત પરથી આપણને ખબર પડી જાય છે કે આનો મીન્સ કે કેટલો ઉચ્ચે ચડેલો છે, અથવા તો કેટલી એની સમજણ છે, એમ સમજ્યા? ઘણી વખત આપણે છે ને કે માણસ બોલતો જ રહે. તો એ શું હોય છે, એટલે એના એક કર્મ હોય છે, બીજી એની ઇબાદત હોય છે, અને બીજા એના ઊંચા વિચાર હોય છે કે ભાઈ બધાના માટે આપણે સારું વિચારવું જોઈએ, એમ કે ગમે તો ભાઈ એની અંદર આપણા જેવો જ નૂર એની અંદર જ છે, તો આપણે એના બારામાં ખોટું વિચારવું જ ન જોઈએ. સમજ્યા? વચમાં તમે કીધું કે ભાઈ ઘણા માણસને બહુ ખોટા વિચાર આવે છે, તો કે શા માટે ખોટા વિચાર કરે? એમ જ સમજો એની અંદર ખુદાનું નૂર છે, તો તમે એવું વિચાર કરશો એના માટે તમે ખોટી સમજણ લેશો ને? નહીં લ્યો ને, કે આની અંદર બી ખુદાનું નૂર જ છે ને, તો શા માટે હું ખોટો વિચાર કરું એના માટે? એટલે ઘણું બધું જાણવા મળે છે. એટલે મેં કેમ આ બધું સાંભળવાથી અને સાચી આપણને સમજણ પડી જાય છે. અને એ તો એક હકીકત છે જેમાં આપણને કહેવામાં આવે છે કે તમારી 3 ટાઈમ દુઆ અને રસૂલ, તો એ આપણી જો બાકી હશે તો આપણને આપણો પાયો મજબૂત થતો જ થશે. અને સારી સમજણ ને સારી રૂહાની વાતો આપણને જાણવા મળતી જશે. ને આપણને ઘણી વખત છે ને મૌલા આપણને દરેક કામમાં અટકાવે છે. ઘણી વખત આપણે ખાવા બેસીએ તો આપણને એમ લાગે કે આમાં કઈ ખાવામાં કઈ છે, કે એટલે કે મીન્સ આપણા માટે નુકસાન છે, તો આપણે યા તો થોડું કાશું યાદ મૂકી દઈશું કે આપણે આપણી તબિયત નથી ખરાબ કરીએ એમ. તો અંદરથી આપણને એવી રૂહાની હિદાયત આપણને ઘણી વાતમાં ઘણા ઠેકાણે આપણને જવાનું બી હોય તો કે ભાઈ નહીં જાય, આના તારા માટે સારું નથી એમ, તો આપણે આપણા પર અટકી જાય છે કે ભાઈ મારું દિલ મના કરે છે, મારે નથી જવું એમ. બરાબર. હા, તો ઘણા કે તમે કેમ ના પાડો છો? હું મારું દિલ ના પાડે છે એટલે ના પાડું છું એમ, બસ. પછી વાત ખલાસ થઈ જાય કે આપણને એમ કે ખરાબ લાગશે, ભાઈ તમે ક્યાં કેમ સાથે નથી આવતા, કેમ નથી આવતા? ભાઈ તો મારું દિલ મના કરે છે એમ. એટલે દુનિયામાં એ બધા બહુ ચાલાક માણસ બહુ હોય ને, ઘણા લોકો પેટની વાત કાઢવાની બહુ કોશિશ કરતા હોય કે શું છે શોર્ટકટ. ભાઈ હું એમ જ કહું કે મારું દિલ મના કરે છે એમ, બસ એમ. કહેવાનો મતલબ કે આપણા હંમેશા વિચાર સારા હોય ને તો બધું મોલા બી આપણને બધું સારું જ આવે દરેક કામમાં. બરાબર છે. માશાઅલ્લાહ. તો બોલો, કઈ બોલવું છે તમારે? નહીં બસ એટલે હું તો એમ જ કહું છું ભાઈ કે કોઈ બી જ્યારે હવે હું અહીંયા એવરગ્રીન સેન્ટરમાં જાઉં છું ત્યાં, સમજ્યા, એ લોકો મને પૂછવા મળ્યું ભાઈ કે આમાં તમે શું શીખ્યા હતા આની અંદર તમે બોલે. મને તો મગજમાં એક જરા પણ હતું ભાઈ હું શું બોલું ભાઈ. હું તો ક્યારેક આવું છું, રોજ નથી આવતું, તો કે તો બી હું જોડો તો હું એક જ શબ્દ અંદરથી બોલાઈ ગયો કે યા લીબિલ શીખતી ઓ લીધ તો તારી મારી મદદ આવ ને મને બોલાવ. સમજ્યા? તો હું આમ બધું એક બેન આવીને મારા હાથમાં ફૂગો આપ્યો, બલૂન આપ્યો. તો બલૂન જોઈને મને એટલા સારા વિચાર આવ્યા, તો હું એ બલૂન કે હવે તમે પાછું આપી દો, હવે તમે બોલો જે બી બોલવું એ બોલો. તો મેં એમ કીધું એ બલૂન લેવા દો મારા હાથમાં ને હું બોલું છું જે સાંભળો તમે. પછી બલૂન મેં સ્ટેજ પર, એટલે નાનું સ્ટેજ હતું, ઉપર આવ્યો. પછી મેં કીધું જો આ જે બલૂન છે ને, તો મને વિચાર આવ્યો ને મોલાએ મને સુझાવ્યું કે આ બલૂન ની જેમ આપણે બધાને ઊંચું આવવું છે. જેટલા બી અમારા સિનિયર લોકો હતા ને સાથે સાથે આપણે એવરગ્રીનને ઊંચે લાવવું છે. સમજ્યા? હવે એવરગ્રીનને ઊંચે લાવવા માટે પૈસા વગર તો કઈ કામ ન થાય ને, તો માણસને ડોનેશન આપવાની જરૂર છે આની અંદર. કારણ કે રોજનો અમારો $800 ખર્ચો છે એવરગ્રીનમાં જે થાય છે ને,
આખો બરાબર. ડોલરનો. હા. હમ. અને આ જે વસ્તુ છે ને એને એ વખતે જ મને કોઈ કીધેલું કે ભાઈ આજથી અમે ચાલુ કર્યું છે, આ કવર છે, તમારે નાખવું ન નાખવું તમારી ખુશીની વાત છે, હમ. સમજ્યા. હવે દેખી જ વાત છે, કોઈ આપણને કવર આપે તો ખાલી કવર આપવાનું તો મન ન થાય ને, સમજ્યા. હમ. તો એ મને સુસ્તું નહોતું કે હું કવરમાં કેટલા નાખું, સમજ્યા. હમ. તો પછી મોલાએ સુજાવ્યું કે આ 25મું વર્ષ છે ને $25 નાખી દે. તો મેં $25 નાખી દીધા એને ને આપી દીધા. એટલે સામેવાળાને બી ઘણી વખત સમજ નથી પડતી કે હવે કવરમાં શું નાખવું. તો એક દર્શન આપ્યું મેં કે મને આમ મોલાએ સુજાવ્યું તો મેં કર્યું એમ. તો અને બીજું ઘણી વખત આપણે વિચારીએ છીએ કે ભાઈ આ માણસ સારો નથી, આપણે એની બાજુમાં ન બેસવું જોઈએ. તો એમ શા માટે સારો નથી ભાઈ, સમજ્યા. સારો નથી તો સારો થઈ હશે, એનો સ્વભાવ સારો નથી તો. મોલાનું શું ફરમાન છે, તમે આપસમાં બધા ભાઈઓ અને બહેનો છે, સમજ્યા. તો અને બીજું તમે એકબીજાના દિલ જીતી લ્યો. તો એ આપણે ગમે તેવો આપણો ભાઈ છે એની બાજુમાં બેસવું, યાલી મોલાડી કરો. અને હંમેશા એક જ ટાઈપનો માણસ હંમેશા રહેતો નથી. મેં જોયું મારા જીવનમાં એની અંદર ફેરફારો આવતા જ રહે છે, સમજ્યા. હું નાનો હતો બહુ મસ્તી કર્યો હતો. તો અમે લોકો 6 ભાઈઓ ને 1 બહેન. તો મારી મા મને કહેતા હતા કે તું નાનો હતો બહુ જિદ્દી અને બહુ, પણ જેમ જેમ તું મોટો થઈ ગયો ને તારામાં સમજદારી ઘણી બધી, અને બધા ભાઈઓ અને બહેનો કરતા તારી સમજદારી બહુ સારી છે. એ અમે અનુભવ લીધો એમ, સમજ્યા. તો મેં કે આ બી એક મોલાની મહેરબાની છે, એટલે શું કરશે મોલાનો, સમજ્યા. તો દરેકની અંદર માણસની અંદર ચેન્જીસ આવતા જ છે ગમે તે. અને વધારે મેં હમણાં બોલ્યું ને કે આપણામાં જો બધી સારા વિચારો હશે, સારી આદત હશે, ઇબાદતો જોર હશે ને હંમેશા ઊંચા વિચાર, બીજા માટે બી સારું વિચારવું, તો આપણા માટે હંમેશા પોતાના માટે સારું ને સારું જ છે. બસ આ જ મારે કેવું હતું. બસ થેન્ક યુ સો મચ. બરાબર. તો માશાઅલ્લાહ, તમે જે મોટા થતા ગયા તમારી સમજદારીમાં વધારો થઈ ગયો અને અમને આજે એનો લાભ મળી રહ્યો છે. ના ના, ને દરેકમાં આવે નહીં કે મારામાં એકલામાં આવી, બધામાં તમારામાં આવી છે. તમે મોલા મીન્સ કે ઘણું ઇલમ આપ્યું છે. તમે બહુ સારી રીતે સમજાવો છો. ઘણું શીખવા મળે છે, સમજે. બોલે છો સદજની જગી ના બોલે એટલે એમ થાય કે સાંભળ્યા જ કરે, સમજ્યા. તો તમારા એ રાગની અંદર તાસીર છે, તમારા રાગમાં તાસીર છે. એમ કે મારા આપણે કે ને આપણા પોતાના રૂવાટા ઉભા થઈ જાય કે ભાઈ ઉઠવાનું મન થાય, સાંભળ્યા જ કરે એમ. તો એ દરેક બક્ષિસ આવે છે ને કે જેને ચાહે છે પોતાના નૂર વડે હિદાયત કરે છે, બધાને મોલા આપે જ છે. અને મીન્સ કે અને મને ઘણી વખત જયારે અલ્લાહનું નૂર રહીમમાં આવ્યું તો ઘણાની અંદર પલટો ઘણો આવ્યો છે. મેં જોયું, સમજે. મારામાં બી ઘણો પલટો આવ્યો છે કે ભાઈ મને તો આવું પહેલે નતું, હમણાં કેમ થાય છે, હમણાં આવું સારું કેમ થતું જાય છે. શુકર મોલા. તો એ બી એની એક બક્ષિસ, અલ્લાહની બક્ષિસ છે, સમજ્યા. બરાબર. અત્યારે આખા દુનિયાના માટે એને હમણાં હાજરીમાં મેં જે 3 ટ્રિલિયન કેટલા એમાં જોયું ને કે દરેક આખી દુનિયાના માટે જેને બી તકલીફ હતી, મુસીબતો હતી, બધાને હેલ્પ કરી, એટલે ડોનેશન આપેલું કે જેને બી. અને એવી એમ ન જોઈને આખા ન્યૂઝમાં અત્યારે છે, વર્લ્ડ ન્યૂઝમાં આવે છે कि रूहानी नाराज पर उसने न एक ही कौम को देखा, सारी कौम को उसके देखकर सारे कौम के लिए उसने इतना $3 મિલિયન उसने डोनेशन दिया है. તો આ બધું શું છે, એ અલ્લાહની મહેરબાની છે ને. અને હું તો મારું એમ જ આજે બધાને એક કરવા માંગે છે. મારું દિલ બધા એમ કે છે કે આસ્તે બધા એક થઈ જાય. આપણે બધા અલગ અલગ ને આવો ને આ બધા એ બધા એક જ છે, એક જ નૂરમાંથી છે ને. આપણે એક જ બધા રહેવાના છે ને, બધા એક જ થઈને રહી એમ. જરા બોલું ને હવે એક બાઈ ઓલી કઈ તમે જ આમ કાળી બાઈ ને જોઈને બધા એનાથી દૂર ભાઈ કે આ કાળી બાઈ છે દૂર, કે તમે જ એક મને આમ હેલો હાઈ કરો છો, સમજ્યા. નજરિયા શું નામ છે કઈક, ત્યાંની એક કાળી છે, કલ્લીબાઈ હતી. અહીંયા મારી બાજુમાં વોલ ગ્રીન આવું છો. હું એમ જ મુસલમાન એને સલામ માલુમ કર કે તમારામાં જોઉં છું ઇન્ડિયન ના અમને જોઈને આમ દૂર હટે કે તમે જ એવા. પણ હું એમ વિચારું કે સામે એની અંદર બી અલ્લાહનું નૂર છે ને, આપણે શા માટે એવું છે, ખુદા એને એવી રીતે બનાવી છે તો આપણે એને ન બનાવો. ગમે તે હરેકની અંદર ખુદાનું નૂર છે ને, હરેકને આપણે સારી નજરે થયો અને હરેકને હાય હલ્લો કરવાનો હોય, સમજે. ગમે એવું હોય, ઠીકણો માણસ હોય તો શું થઈ ગયું, ઘણા લોકો હશે આ જાડીભાઈ આ શા માટે, એની અંદર શું છે, એને બી હાય કરે એને કેટલું ગમશે, સમજ્યા. અરે હાય હલ્લો ગુડ મોર્નિંગ તો કેટલું ખુશી
અમારા બાબાએ અમને શીખવાડ્યું કે ગમે એવું કોઈ આપણને બોલાવે કે ન બોલાવે, આપણને સામેથી આપણા ઇસ્માઇલ ભાઈને આલી મદદ કરવાનું, પછી એની મરજી. આપણે આપણી ફરજ બજાવી, આપણે ઇમામનું ફરમાન કે ગમે એવું આપણે ઇસ્માઇલી ભાઈ બહેન છે ને સામેથી આલી મદદ કરવાનું, બસ. પછી ગુજરાતી થશે ને કે હું બી કે આ માણસ મને બોલાતો તો હું એને બોલાવું, સમજ્યા? તો એટલે આપણે હંમેશા મીન્સ કે નેરો માઇન્ડ ને બ્રોડ માઇન્ડ, ઊંચા વિચારો જ રાખવાના બધા, કે ભાઈ બરાબર. બધું સારું સારું સારું. લોકો ગોયા ફરીસા જેવો છે જે માણસ સુલતાન બરાબર. સલમાન. હવે તમે સંભળાવો અથવા બીજાને કોઈને કાંઈ બોલવું હોય તો. માશાઅલ્લાહ, બહુ સારી સારી વાતો કરી. આમીન. તો દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે, બરાબર. અને પાક આંખોથી જોશો તો દરેકમાં ખુદાવંદ તાલાનું નૂર જોશો. આમીન. અને ફરમાન છોડીને બદનજરથી જોશો તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો, બરાબર. તો દરેકનું અંદર ખુદાનું નૂર તો છે જ, પણ એ જે ફરમાન મુતાબિક કોઈ મને વચને કર્મે વર્તાવ નથી કરી રહ્યો, તો એના એ રૂહ જે ખુદાનું નૂર છે એના પર આવરણ ચડી ગયા છે, કાળા કપડા ચડી ગયા છે, રાઈટ. તો આપણે એમ વિચારીને ચાલવું જોઈએ કે આની જે અસલ હાલત છે એ તો ખુદાનું નૂર છે, પણ આ આવરણ ચડી ગયા છે, રાઈટ. તો હું કોશિશ કરું એનાથી નજીક જાઉં, એના વિચારોને સમજું, એને થોડો સધિયારો આપું, એને થોડો સાથ આપું, તો એનામાં પરિવર્તન આવી શકે છે, રાઈટ. તો આપણે કોશિશ કરીએ છીએ અને સામેવાળો જો કોઓપરેટ કરે છે એને, તો આપણને બી એ ખિદમતનો લાભ મળે છે અને સામેવાળાની બી રૂહાનિયતના અંદર ઉચ્ચ ગતિ આવે છે, બરાબર. તો એ રીતે જોવું જોઈએ કે દરેક ઇન્સાનના રૂહ સાથે તો ખુદાનું નૂર જોડાયેલું છે, પણ એનો આને સ્પર્શ નથી થયો, એટલે આ મને વચને કર્મે આમ કરે છે, પણ અસલ ચીજ તો ખુદાનું નૂર જ છે. તો એ રીતે પાક આંખોથી આપણે જોઈએ તો દરેકના અંદર ખુદાવંદ તાલાનું નૂર જોઈએ, અને પોતાના અંદર અને સમગ્ર ખુદાની સૃષ્ટિના અંદર આપણે સારું પરિવર્તન લાવવાની આપણે સતત કોશિશ કરતા રહીએ, બરાબર. તો જે તમે કીધું કે ખાસ કરીને કુરાને પાકની આ જે સૂરા છે, 24મી સૂરા નૂર, અને એની આ 35મી આયત છે, તો એના અંદર આપણે શાહ કરીમ ખુદાવિન આલમીનના શબ્દોમાં જોઈએ તો ખુદાની નૂર જે છે એનું કોઈ ડાયરેક્ટ આપણને જ્યાર સુધી આપણી હાલત થતી નથી અને આપણે દુનિયાવી ભાનના અંદર હોઈએ છીએ, તો ખુદા પ્રતિક રૂપે વાત કરે છે, સિમ્બોલિકલી વાત કરે છે, રાઈટ. પ્રતિક, દ્રષ્ટાંત, રૂપકોથી વાત કરે, મેટાફોરથી વાત કરે છે. પણ આ બધી અનુભવોની વાતો છે, બરાબર. તો અનુભવ થાય છે તો એ બહુ નિરાળી બાબતો હોય છે, અને તમે કીધું કે દરેકને ડિફરન્ટ ડિફરન્ટ રીતે થતું હોય છે. તો આપણે જો થોડી બહુ બ્યુટીફુલ વાત કરી તમે, અને માશાલ્લાહ બહુ સારા સારા તમારા શબ્દો હતા, જે તમારા દિલની ભાવના અને તે તમારા જબાન પર જે શબ્દો આવ્યા બહુ બ્યુટીફુલ હતા. તો દાખલા તરીકે હજરત ઇમામ આકા સુલતાન સાહેબ આ અનુભવો માટે ફરમાયું કે કોઈ મારા નૂરના દીદાર કર્યા હોય તો હાથ ઊંચા કરે, બેતુલ ખલા મેમ્બર હોય. તો ઘણા બધા મેમ્બરો હતા, તો એક જગ્યાએ ફરમાન મુબારકમાં એમ છે કે ભાઈઓમાં 3 અને બહેનોમાં 2, એમ 5 જણા હાથ ઊંચા કર્યા. તો મોલા કીધું બહુ જ ઓછી સંખ્યા કહેવાય. પછી મોલા કીધું 50% તો નૂરને જોવા વાળા હોવા જોઈએ બેતુલ ખલાના મેમ્બરોના અંદર. પછી મોલા કીધું ચલો 50 ના હોય તો 25% તો હોવા જ જોઈએ, મોલાએ ફરમાયું. પછી મોલાએ કીધું પછી આ એક નૂરને જોવાની વાત છે, બરાબર, દીદારની વાત છે. પછી મોલાએ કીધું કે તમે કાંઈક પણ જોયું હોય તો મને કહો. તો હવે આ બી કાંઈક બી જોવું એ બી અનુભવ છે. તો પછી મૌલાએ એનું કીધું કે એક બાજુ મૌલાએ કહ્યું તમે દિલના અંદર ઠંડક અનુભવી હોય, તો એક અનુભવના અંદર એક જ્યારે એકાગ્ર ચિત્તના ઇન્સાન નજીક પહોંચે છે, થોડો થોડો એકાગ્રતાનો અનુભવ થાય છે, તો દિલના અંદર એક અજીબ પ્રકારની એને ઠંડક મહેસૂસ થાય છે. એને બહારના વાતાવરણ સાથે કાંઈ લેવા દેવા નથી. બહારનું ટેમ્પરેચર, બહાર સ્નો થઈ રહ્યો છે કે તે જમાતખાનામાં કે ઘરે તમે બેઠા છો ને એકદમ ઠંડી ઠંડી છે, અથવા બહુ ગરમ ટેમ્પરેચર, એના સાથે કાંઈ લેવા દેવા નથી. પણ અહીંયા મોલા તમે દિલના અંદર ઠંડક મહેસૂસ કરી. પછી મોલાએ કીધું તમે મારી તસવીર જોઈ. તો આ બી તસવીર જાહેરી તસવીરની વાત નથી. મૌલા અત્યારે આ જોમાના અંદર જિસ્માની રૂપના અંદર મૌલાનું જિસ્મ મુબારક કેવું દેખાય એની વાત નથી, કોઈ ડિફરન્ટ ચીજ છે. કારણ કે મૌલા અહીંયા બેતુલ ખ્યાલ મેમ્બરોની એકાગ્રતાની એની વાતો કરી રહ્યા છે, રાઈટ. તો મૌલાએ કીધું કે તમે દિલના અંદર ઠંડક અનુભવી, મારી તસવીર જોઈ, તમે ઉચ્ચ ગતિએ પહોંચ્યાનો તમને કાંઈ અનુભવ થયો, રાઈટ. તો આ બધા અનુભવો છે. તો ઇલમના અંદર બી ઇલમથી કે ઇસ્મે આઝમથી કે ખુદાના પાક મુબારક નામોના જિકરથી, તસ્બીહથી જ્યારે દિલ સાફ થાય છે,
કારણ કે ઇલમ પાક છે, બિન ઇલમતું પાક કયું હોય છે? કારણ કે ઇલમથી પોતે પાક છે એટલે બીજાને પાક કરે છે. પછી પાક તો સાહેબજીનું નામ છે, તો ઇસ્મે આઝમ પાક છે, ખુદાના મુબારક નામ પાક છે. પણ આપણે એને સાફ દિલથી, સાચા ઈમાનથી જ્યારે એનું રટણ જીકર કરીએ છીએ, તો દિલ આપણું જ્યારે સાફ થાય છે ત્યારે અનુભવ થાય છે. એ અનુભવો એ ઇસ્મે આઝમથી કહો કે ખુદાના પાક નામોથી કહો યા ઇલમની એકાગ્રતાથી કહો, તો એ અનુભવો એ ત્રણેય એક જ ચીજોથી, એ ત્રણેય ચીજોથી થાય છે. એ અનુભવો એક જ હોય છે, બરાબર? પણ ડિફરન્ટ ડિફરન્ટ રીતે થાય છે. તો એક તો મૌલાએ પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું કે ઠંડક અનુભવી, પછી તમે ઉચ્ચ ગતિએ ચડ્યાનો તને અનુભવ થયો, પછી મૌલાએ કીધું કે તમે મારી તસવીર જોઈ, રાઈટ, કાંઈક પણ જોયું. તો આ બધી બાબતો છે. અને જાહેરના અંદર બી મૌલા એ ચીજો મોજીજા કરે છે. જેવી રીતે મુસા પૈગંબરના સમયે આગા અલી શાહ બાબા ફરમાયું કે ખુદાએ પોતાનું નૂર જે કોહેતુર પહાડ પર ઉતાર્યું ને આખો પહાડ બળીને રાખ થઈ ગયો, કાળો પડી ગયો. અને મૌલાએ ફરમાવ્યું આગા અલી શાહ મા બાપના જુમામાં કે અત્યારે બી કોઈ મુંબઈથી મક્કે હજ કરવા જાય ને તો રસ્તાના અંદર એ પહાડ આવે છે, તમે જોઈ શકો છો. પછી મુસા પૈગંબરના સમયે ખુદાએ પોતાની નૂરની એક ઝલક ઝાડ પર ઉતારી, અને આખું જે ઓલિવનું જૈતુનનું ઝાડ હતું એકદમ ઝગમગવા લાગ્યું બહુ રોશનીથી. તો આ બી એક અનુભવ હતો. અને એ અનુભવોને અમુક લોકો બિલકુલ બેહોશ થઈ ગયા બધા. મુસા પૈગંબર બી ખુદ બી બેહોશ થઈ ગયા. તો એવો એનો એક અનુભવ હતો. અબુલ મિસે સાહેબે કીધું કે 1995 ના અંદર 1000 વર્ષ પછી મૌલાએ જાહેરી દીદાર તાજિકિસ્તાનમાં આપ્યા. તો અબુલ મિસે સાહેબ કે ત્યાં જાહેરી દીદારમાં હું હતો, તો મૌલા જ્યારે પધાર્યા ના, તો અમુક લોકો બેહોશ થઈ ગયા મૌલાને જોઈને. મૌલાના મુબારક જાહેરી દીદાર જોઈને બેહોશ થઈ ગયા. તો એ લોકોના દિલ કેવા હશે બોલો. બોલો. તો આ બધા અનુભવો છે. હવે ગિનાન અને ફરમાન મુબારકની ભાષાના અંદર જોઈએ તો મૌલાએ ફરમાન મુબારકના અંદર ફરમાયું કે જ્યારે તમે ત્યાં પહોંચશો, તો એ ત્યાં પહોંચવાની વાત એક રૂહાની સ્ટેજની વાત છે. ત્યારે સૂકી જમીન તમને મળશે. એટલે કે ત્યાં સૂકી જમીન છે, કાંઈ ઉગે નહીં. તમારા મન વિચાર પાકના અંદર કાંઈ બી દુનિયાની બાબત નહીં ઉગે, બરાબર? ત્યાં સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. તો દિલ ખાતરી આપશે તો શું છે કે પ્રેમ રસ અતિ રસ મીઠડા. તો મૌલાની મોહબ્બતનો મેવો જે ચાખે છે, સાફ અને પાક દિલ થાય છે, તો એવો મીઠો છે કે પ્રેમ રસ અતિ રસ મીઠડા, અને જે કોઈ દેખે ચાખ, જબાનથી ચાખે છે એનો સ્વાદ ઉપર મગજ પર ચડી જાય છે. તો કીધું કે સ્વાદ જો પાવે સિર લગી, માથા પર પહોંચી જાય છે એની પરાકાષ્ઠાએ, તેનું હૈડું દેવે શાખ. તો ત્યાં કીધું હૈડું દેવે શાખ, તમારું હૈડું તમને શાખ આપશે, ખાતરી આપશે. અહીંયા મૌલાએ ફરમાવ્યું કે જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે, રાઈટ? તો અલ્હમ્દુલિલ્લાહ આ બધી અનુભવની બાબત છે. અને મૌલાએ જે પાક મુબારકની નામની ઇસ્મે આઝમને આપણે નવાજીશ કરી છે, તો એના અંદર મૌલાએ ફરમાવ્યું કે જે નામ હશે એ સ્વરૂપ તમે જોઈ શકશો. તો સ્વરૂપ એટલે કોઈનો બોલ યા રહીમ છે, કોઈનો યા રહેમાન છે, અલ કરીમ છે. તો એ ખુદા તો એક જ છે, નૂર એક છે, પણ એ જે એટ્રીબ્યુટ, એના ગુણો જે છે એવા એને દીદાર થશે. કે ખુદા અલ કરીમ છે તો કેવી રીતે છે? મોસ્ટ જીનરસ છે, સખી છે. રહેમાન છે, બેહદ કૃપાળુ છે, બેહદ દયાળુ છે, તો કેવી રીતે છે? અલી છે તો હાય, કે સર્વોચ્ચ ઉપર છે, એનાથી ઉપર બીજું કાંઈ નથી. તો એવા એના જલાલી અને જમાલી સ્વરૂપોના દીદાર આપે છે, રાઈટ? અને પછી જે નૂરના અંદર એક થવાની વાત છે એ એક જ છે, નૂર નિરંજન નિરાકાર છે, રાઈટ? એ તો બધી ચીજોથી ઉપર છે, લા છે જે. તો આ બધી અનુભવોની વાતો છે ફરમાનોના ગિનાનોના અંદર. બીજું મૌલાએ ફરમાયું કે તમે કોઈ પણ દુનિયાવી ચીજોથી તમને કોઈ સુખ મળ્યું હોય એના કરતા આ સુખ રૂહાની છે અને તદ્દન નિરાળું છે. એને કોઈ ચીજ સાથે તમે સરખાવી નહીં શકો. પછી મૌલાએ 2 એક્ઝામ્પલો આપ્યા. મૌલાએ કીધું તમને દુનિયાના અંદર તમને તમારા બિઝનેસના લીધે સફળતા મળી હશે અને તમને ખુશી પ્રાપ્ત થઈ હશે. તમારા ઘરે બચ્ચાનો જન્મ થયો હશે અને તમને ખુશી પ્રાપ્ત થઈ હશે. તો એ ખુશી દુનિયાની છે અને હું જે વાત કરી રહ્યો છું એ તદ્દન નિરાળી બાબત છે, એ રૂહાની બાબત છે. એને તમે દુનિયાની કોઈ પણ મટીરિયલ ખુશીથી એને તમે સરખાવી નથી શકતા, રાઈટ? તો આ બધી અનુભવની વાતો છે, રાઈટ? હવે જ્યારે બીજી બાબતો તમે વાતો કરી એના અંદર શું છે કે આપણે જ્યારે પાક નસીહતનો આપણા દિલના અંદર ખ્યાલ હોય છે, તો આપણે આપણા પોતાના અંદર કોઈ મન આપણું સમજાવે, ઇન્સાન પોતાને બી નસીહત કરે છે, બરાબર? તો આપણે આપણું ઇલમ જ્ઞાનથી આપણું
મન વચન કર્મથી આપણે જોઈએ છીએ. જેવી રીતે 125નું ફરમાન મુબારક વાંચીએ, કલામ વિન ભાગ પહેલામાં રૂહાની રાતના મોમનના ફરમાન વાંચીએ તો આપણને ખબર પડે છે કે આપણું બાતુન કેવું છે. તો કોઈ હમ મન આપણું સમજાવે, બરાબર. જી કપડાં ધોવે શું ક્યાં હોય, દિલ જોવે શું પાવે. આપણે શા માટે બીજાની વાતો કરીએ છીએ? આપણે દિલને પોતાને નથી સમજાવતા કે હું કેવો છું. તો હમ પોતાની નસીહત કરવાની છે અને બીજાને હમ બી નસીહત કરીને ઈમાન મજબૂત કરવાની વાત છે. તો ત્યાં આપણે કોઈના એબ નથી જોતા. હમ આપણે ઇલમથી જોઈએ છે કે આ માણસ જે બોલી રહ્યો છે, વાણી વર્તન એનું મન વચન કર્મ ફરમાનથી હમ છે કે નહીં. તો ત્યાં જી આપણે પાક આંખોથી જ જોઈએ છીએ, ઇલમથી જોઈએ છીએ અને આપણે સામેવાળાના અંદર સુધારો લાવવા માટે સતત પ્રયાસ કરીએ છીએ. જેને મૌલાએ ફરમાયું કે પોતાને રૂહને સંભાળો તો औरत પણ કરી શકે છે. પણ હમ બીજાઓને ઇલમ જ્ઞાનની નસીહત કરી બીજાના ઈમાન મજબૂત કરવા એ હમ મરોદોના કામ છે. તો હમ આ બધી બાબતો તમે કીધી, બરાબર. અને શું હમ છે કે અ, દાખલા તરીકે આ બધી વાતોના અંદર જે કીધું ને કે આપણે સમજવું જોઈએ લોકોને મળવાના અંદર કે લોકો પેલા તમારા બાઈએ કીધું કે લોકો દૂર ભાગે છે, રાઈટ. પણ તમે એને હમ દુઆ સલામ કરો છો તો એને સારું લાગે છે. અને હમ બાબતોનું જે ભાવના છે એનું એસેન્સ એ સમજવું જોઈએ. શાહ જી કરીમે ઓસ્ટ્રેલિયાના અંદર સિલ્વર જ્યુબિલીમાં પધરામણી ફરમાવી, એના અંદર મોલાએ ફરમાવ્યું કે તમે નાદાનની જેમ અહીંયા બીજા ગોરા લોકો છે એને તમે નાદાનની જેમ વાતો કરો છો. જ્યારે તમને હમ કોઈ શરાબ સિગરેટ માટે કહે છે તો તમે એમ કહો છો કે અમારા ઇમામે ના પાડી છે. તો મૌલાએ હમ કીધું આ નાદાની છે, બેવકૂફી છે. તમે એમને જવાબ એ રીતે ના આપો. તમે એમને એમ કહો કે શરાબ અને સિગરેટ પીવાથી નુકસાન શું છે એ જ તમે એમને કહો, હમ રાઈટ. કે હમ શરાબ અને સિગરેટ પીવાથી ઇન્સાનનું જિસ્મ ખરાબ થાય છે, પૈસા ખરાબ થાય છે, એનું મગજ ખરાબ થાય છે, રાઈટ. અને હમ એ હોશ હવાસ ખોઈ બેસીને બદઅમાલ ગુનાના કામ કરે છે. બોલાયું તમે એ રીતે સમજાવો, રાઈટ. હમ તો આ શું છે કે આપણે હમ એનું બાતુન સમજીએ છીએ કે આ ફરમાન મુબારકનું બાતુન શું છે. હમ અને હમ બીજી તમારી વાતોના અંદર આવ્યું સિનિયર સિટીઝનોના પ્રોગ્રામની વાત આવી. તો જી માશાલ્લાહ બહુ સારું નામ છે, એવરગ્રીન. એટલે હમ જ્યારે વસંત આવે છે, બહાર આવે છે, સ્પ્રિંગ આવે છે, નવરોજનો હમ ટાઈમ, તો બધું જી લીલુંછમ થઈ જાય છે, ગ્રીનરી. તો હમ એવરગ્રીન એટલે કે હંમેશા ગ્રીન, ખાલી વસંતમાં જ નહીં. તો હમ મૌલા જ્યારે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ આફ્રિકા પધાર્યા અને જે ભાઈઓએ મૌલાને આમંત્રણ આપી કે મૌલા અમે એક એસોસિએશન બનાવ્યું છે તો તમે એનું ઓપનિંગ કરવા આવો. તો મૌલા ગયા તો ઉપર બોર્ડ માર્યું હતું ઓલ્ડ વુમેન્સ એસોસિએશન. તો મૌલા નારાજ થયા. મૌલાએ કીધું, એટલે બધી બાઈઓ મોટી ઉંમરની હતી. તો મૌલાએ હમ કીધું કે મારી જે રૂહાની દીકરીઓ છે એ કદી બુઢી થતી નથી, એ જવાન જ હોય છે. તમે આ બોર્ડ ભલે તમારી ઉંમર વધારે છે પણ આ બોર્ડ બદલીને મૌલાએ બદલાવ્યું અને ત્યાં લખાવ્યું યંગ વુમેન્સ એસોસિએશન. હમ તો આપણા બરાબર ખ્યાલ, આપણા હમ વિચારો એ જવાન હોવા હમ જોઈએ. એટલે જી રૂહથી જાગૃત હોવા જોઈએ. એના અંદર રોશની હોવી જોઈએ મન વચન કર્મથી. તો હમ સૌથી ઉપર તો મૌલા ફરમાવે છે કે આઈ એમ ઓલવેઝ વિથ યુ. હું હંમેશા તમારી પાસે છું, તમે બી મારી પાસે છો. અને તમે મારી આ ઇમામની મૌજૂદગીને તમે મહેસૂસ કરો. તો ઇમામ હમ જેવો સાથી જેને મળી ગયો તો એકલતા કે ડિપ્રેશન જેવું કાંઈ છે જ નહીં. તો સૌથી હમ ઉપરની બાબત આ છે કે આઈ એમ ઓલવેઝ વિથ યુ. તો जिस करे साहेब ऐसा होवे સો દુખિયા ક્યુ કર કહાવે. પણ બધા આ બાબતો સમજી નથી શકતા અને બધા એ રીતે પ્રેક્ટિસ બી નથી કરતા. તો હમ પછી કાઉન્સિલ અને સંસ્થાઓએ આ સિનિયર સિટીઝનના પ્રોગ્રામ બનાવ્યા છે. જેથી જી આપણે અ, એ રીતે થોડું એક્સરસાઇઝ કરીએ, થોડા મળીએ, હમ સારી વાતો કરીએ, ગરબા અને આ બધું છે. તો આપણો હમ મિજાજ થોડો સારો રહે, રાઈટ. હમ પણ જી ઉપરની બાબત તો એ છે કે હંમેશા મૌલાને આપણે હાજર નાજર સમજીએ. તો આમીન માશાલ્લાહ તમે ત્યાં જઈને બહુ તમારા સારા હમ વિચારોનો જે રજૂઆત કરી, દાન પુણ્ય કર્યું. તો હમ બરાબર છે, આપણાથી થાય એટલું દરેક રીતે હા મટીરિયલ કે ટાઈમ નોલેજ રીતે આપણે દાન પુણ્ય કરતા રહેવું જોઈએ, બરાબર. ખુદાએ આપણને આપ્યું છે તો આ વાપરો હમ તો વધે અને ખર્ચો તો ખૂટે નહીં. અને આ ટંકશાળની મોર કોઈ ખોટી નાખે. તો હમ આ જ્ઞાન બી આપવાથી વધે છે, બરાબર. હમ હા તો આ બધી તમારી જે બાબતો કીધું એનો મેં નિચોડ કાઢવાની કોશિશ કરી. અને એ હા બાબતો તમે જે ચીજોનો ઉલ્લેખ કર્યો તો બહુ હા સારું લાગ્યું. બહુ સારા વિચારો છે તમારો. પોતાના આમીન માટે અને બીજાના માટે બી મહેનત કરતા રહો. અને તમે પોતે આમીન મહેસૂસ કરી રહ્યા છો કે બહુ સારી સારી ચીજો સમજમાં આવે છે. તો આપણને હમ કોઈ કહે છે કે ભાઈ આ જગ્યાએ જવું છે અને આપણને એ જગ્યા સારી નથી લાગતી અથવા જે કંપની હમ છે એ સારી નથી અને ત્યાં હમ જવાથી આપણે ગુનાના નાપાક કામ થશે, આપણો સમય વ્યર્થ જશે, રાઈટ. હમ તો આપણે જેવા હા માણસો એવી વાત કરીએ છીએ, અગર સામેવાળા માણસો સમજવાને કાબેલ હોય અને જી સમજદાર હોય તો પછી હમ રજૂઆત કરીને આપણે કેવું કેવું બી વ્યાજબી છે.
અગર એ સામેવાળા સમજવા લાયક હોય કે ભાઈ મારું ના આવવાનું સાચું કારણ આ છે કે મારે ઘરે ઇબાદત બંદગી કરવી છે, મારે તસ્બીહ જી પડવી છે, ફરમાન મુબારક વાંચવા છે કે ઇલમ મિજાલિસ સાંભળવી છે, બરાબર. આ બહાર જઈને કદાચ સારી બી ચીજો હશે દુનિયાની ખુશીની બી, તો બી એ એક પર્ટિક્યુલર ટાઈમ માટે છે. એનો એક દિવસ એક ખાત્મો બોલાવાનો છે, રાઈટ. એ બલૂન ઉપર ચડીને એક દિવસ ફૂટવાનું છે, બરાબર. પછી જમીન પર જ આવવાનું છે. તો હું રૂહાની શાંતિ, રૂહાની સુખના અને ખુદાના નૂરમાં એક થવા માટેની ખોજ કરી રહ્યો છું. તો આવો તમે બી મારી સાથે સામેલ થાઓ. અથવા કોઈ ગુનાના નાપાક આમાલની જગ્યાએ જઈ રહ્યા છે એવી કંપનીઓ છે, તો અગર એ સાંભળવા માટે રાજી છે, એવા છે, તો આપણને કેવું જોઈએ કે ભાઈ આ ચીજો સારી નથી. આપણને જિસ્માની રીતે બી નુકસાન છે, મગજના રીતે, આપણે રૂહના રીતે આપણને નુકસાન કરી રહી છે, રાઈટ. સહી છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. બહુ સારું લાગ્યું તમારી સાથે વાતચીત કરીને. હા, બોલો. ઘણી વખત કે ને કે આ બહુ ભગત છે, જો ને બહુ ભગત નીકળી આવ્યો, ખબર છે બહુ. એટલે હા, એવું આપણે લોકો ટોન્ટ મારે છે મારે એવી ને. રીતે, રાઈટ. હા, એ તો ભાઈ પીર સદન સાહેબે બી કીધું કે જ્યારે આ બધી મૌલાની મોહબ્બત થઈ તો પછી શું થયું, કોઈ કહે છે મેલા, કોઈ કહે કે આ મેલા છે, કોઈ કહે ચોખા, કોઈ કહે આ ચોખા છે, કોઈ કહે છે ઓલા કેવા રેવાલા, કે કોઈ કહે છે ભાઈ કળાતું નથી, ખબર નથી પડતી સારો છે કે નરસો છે, કોઈ સારો કે છે, કોઈ નરસો કે છે, કોઈ કહે છે ભાઈ કેવા રેવાલા. પણ જુમલોજી જોત જગાડીને બેઠા. હું તો જાઉં ભલે, હું તો મૌલાની મોહબ્બતની જોત જગાડી છે અને બલિહારી હું મૌલા પર કુરબાન જાઉં. લોકો શું કહે છે કાંઈ એની પરવા નથી. બરાબર. એટલે આપણે જે બરાબર સતત આપણા માટે, બીજા માટે સારી કોશિશ કરતા રહેવાનું. તો જો જમાનો જેમ વધશે ને તેમ પીરોએ કીધું કે કળયુગમાં એવા જીવ થશે, પોતે ડૂબશે અને બીજાને ડૂબાવશે, અર્થના અનંત કરી ઠેરાવશે, સદગુરુના વચન ઉથાપશે તેની વાર, અજવાળામાં જે અંધારું કરશે તે જાશે નરક દ્વાર. પછી કીધું કે જૂઠાને જગ પતિત ખીલાવે. એવો જમાનો આવશે કે જૂઠા માણસોને લોકો પતિત પૂજવા લાયક કહેશે અને સાચાને મારે લાત. સાચા માણસોને લોકો લાત મારશે એટલે એની બેઅદબી કરશે, એની મજાક ઉડાવશે, એને ટોન્ટ મારશે. અને જૂઠાને જૂઠો આવી મળે, એક જૂઠા પાસે 5 ખોટી વાત હોય, બીજો જૂઠો આવીને એના અંદર 2 વધારાની વાત ઉમરશે. તો જૂઠોનો જૂઠો આવી મળે તો કરે 5 ના 7. 5 ખોટી વાતો કરે, એના અંદર પેલો બીજો 2 ઉમેરીને 7 ખોટી વાતો કરે. તો જેમ જેમ આ જમાનો વધશે તેમ શું નાફરમાનીના ગુનાના કામ વધતા જશે. પણ આપણે સજાગ રહીએ, સચેત રહીએ, પોતાના માટે અને બીજાના માટે બી આપણે હંમેશા સારી કોશિશ કરતા રહીએ. આમીન. થેન્ક યુ જલાલુભાઈ. હા, બહુ સારું બરાબર. લાગ્યું તમારી સાથે વાત કરીને. હા, મને બી સારું લાગ્યું. માશાલ્લાહ, કેટલું બ્યુટીફુલ નામ છે, જલાલુદ્દીન ભાઈ નુરાની. માશાલ્લાહ, આમીન. માશાલ્લાહ. ઠીક છે. તો થેન્ક યુ. હું તમારો ફોન મ્યુટ કરું છું હવે. હા, હા, नसरीन બરાબર. आपा साथ बात करूं. हाँ, नसरीन आपा एटलांटा वाले, आपको बात करनी है? हम 8-10 मिनट बात कर सकते हैं. याली मदद करीम भाई। बोला आपा, कैसे हो आप? शुक्र मौला, आप कैसे हैं? अल्हम्दुलिल्लाह। शुक्र अल्हम्दुलिल्लाह, शुक्र मौला. और जी, सुना आप? हम्म. सुनाने में तो क्या सुनाऊं, बस हाँ. आप जैसे बोलते हैं कि दिल मौला की मोहब्बत से भरा हुआ है, तो मेरे को लग रहा है कि मैं भी उसी रास्ते पे चलने की कोशिश कर रही हूँ। दिल तो हमेशा फरमान पढ़ती हूँ या वायस सुनूं या इल्म मजलिस सुनूं या अपन हैंडल भी करूं, कुछ भी करूं, तो दिल अंदर से एकदम भर के आता है, लेकिन वो स्टेज अभी नहीं आया है कि आंख में आंसू आ जावे। कभी कभी ऐसा होता है कि सजदे में एक आध आंसू आ जाता है, लेकिन ऐसे नहीं आता है कि जैसे होना चाहिए। और हमेशा ऐसा दिल में होता है कि भाई कि जैसे पहले डिप्रेशन, ये वो एंग्जाइटी, वो तो अभी सब कुछ भी नहीं है, शुक्र मौला। माशाल्लाह. बहुत अच्छा लग रहा है, एकदम दिमाग शांत, एकदम सुकून में, जैसे ऐसा लग रहा है कि मैं हर वक्त, मेरे को नेचर में रहना पसंद है, तो मेरे को ऐसा लग रहा है कि मैं आजू बाजू हरियाली है और हर चीज में फूल है और हर मतलब मेरे को ऐसा लग रहा है कि मैं जो है ना बाहर में ही बैठी हूँ, हर टाइम पानी के पास बैठी हूँ और बस इल्म ले रही हूँ, पढ़ रही हूँ। वैसे हमेशा मौला की मौजूदगी महसूस करने की कोशिश भी कर रही हूँ। एक आध टाइम भूल भी जाती हूँ, लेकिन फिर मैं ऐसा खुद को उस तरफ वापस ले आती हूँ कि नहीं, मेरे को मौला की नजदीकी महसूस करना है। और बस अभी तक तो कभी कभी ऐसा होता है कि पूरी जिंदगी, अभी तक की उम्र सारी दुनिया में गुजार दी है, खाने पीने में, सोने में। अभी
अभी बस जितना भी टाइम है मौला उनके नजदीक रखे और हम्म, वो स्टेज बराबर। पे पहुंचू के आमीन। वो स्टेज पे पहुंचू के जो मेरी आंखें मौला का दीदार कर लेवे, दिल की आंखें भी मौला का दीदार कर लेवे और मेरी हम्म, आंखों में वो आंसू आ जावे इश्क और मोहब्बत के। बस कोशिश तो हम्म, वही है। और हम्म, एक सवाल ये था करीम भाई के हम्म, 1,84 यानी क्या है? 1,84,000 है या 84 लाख फेरे है? क्या है वो? हम्म, उसमें वो बराबर। पढ़ते पढ़ते कंफ्यूज हो गई थी मैं। हम्म, बस बाकी बर आप मेरे लिए तो ये दुआ करो कि मेरे दिल को वो शांति मिले जो मैं ढूंढ रही हूँ। हम्म। नहीं नहीं, सबके लिए दुआ है, आपके लिए, सबके लिए दुआ है। लेकिन अभी हम आमीन। शांति, सुकून, सुख महसूस करने वाली भी अच्छी हालत है, लेकिन ये भी तो हम महसूस कर रहे हैं ना, तो महसूस करने वाला भी नहीं रहेगा, वो भी सब। अभी गिनान में हमने सुना ना, इलम में, मौला के फरमान मुबारक में, कि भाई जो हो गया है, जो हो रहा है, जो होने वाला है, हम जिस जो सोच के बैठे हैं, अच्छे बुरे की उम्मीद करके भी बैठे हैं, अच्छी उम्मीद भी है, तो वो भी नहीं रहेगी। वो मौला की मोहब्बत के अंदर वो भी महसूस करने वाला भी खत्म हो जाएगा। सिर्फ मौला ही रहेगा, मौला ही है और मौला ही रहेगा, राइट? तो ये नूर आमीन। में एक होने की बात है, बराबर? तो सबके लिए दुआ है कि सब यही जन्म में, जैसे मौला चाहते हैं कि आप भी फना फिल्ला हो, तो मेरे भी दिल से आमीन। यही दुआ है, टॉप मोस्ट, कि भाई मौला के नूर में एक हो जावे सब, बराबर? आमीन। तो आमीन। ये 1,84 है, वो 8.4 मिलियन, 84 लाख अवतार है, राइट? तो 84 लाख अवतार है, जिसके लिए पीरों ने फरमाया कि 50,000 साल लगते हैं ये फेरा फरने में, तब जाके इंसान का जन्म मिलता है, राइट? तो 84 लाख अवतार है, 8.4 मिलियन। तो पीर सदरीन साहब ने गिनान में फरमाया घर सर वदायूं, तो उसके अंदर है कि 84 लाख जीवन जो तू दातार, राइट? तो 84 लाख जीव है, उसका मौला दातार है, बराबर? जी। हेलो। तो माशाल्लाह बहुत खुशी बिल्कुल। हुई आपने बोला कि अभी पहले जो एंजाइटी और डिप्रेशन रहता था वो बिल्कुल गायब हो गया। तो माशाल्लाह जी। आप मिसाल हो। जब मैंने आपको फर्स्ट टाइम देखा था, मैं अटलांटा आया था, तो वो पहली आपने जो रूबरू इल्म इजाली सेटिंग की थी मेरी, मुझे दे मिला थे, और आपने बोला कि मेरे मेरे घट में रोशनी हुई, उजाला हुआ। तो जी। माशाल्लाह, तो बहुत खुशी हुई कि आप एक मिसाल हो, राइट? कि आपने इस पे अमल किया, मौला की फरमान पे, और एक अपने मज़हब की प्रैक्टिस पे अमल किया, तो उसका आपने नतीजा देखा, और बहुत जल्द देखा, क्योंकि बहुत अच्छी तरह हमारे इल्म मजालिस में ये चीज़ समझाने में आती है कि कैसे टाइम टेबल बनावे मौला के फरमान के मुताबिक, और किस तरह हमारी ज़िंदगी एक सच्चे इस्माइली की होनी चाहिए, जिसने ये तय किया है कि यही जन्म में मेरा रूह मौला के नूर में एक हो जाए, तो उसकी ज़िंदगी कैसी होनी चाहिए, उसके आमाल और उसकी रहनी करनी, मज़हब की प्रैक्टिस कैसे होनी चाहिए। तो आपने उसका नतीजा देखा। अभी देखो मौला का दामन पकड़ा है, मौला यहाँ तक लाए हैं, तो आगे भी ले जाएँगे, श्योर ले जाएँगे। हम जब इल्म आमीन। मिजलिस में नहीं आए थे, तभी हमारी हालत ये थी कि हम एंग्ज़ायटी में रहते, डिप्रेशन में रहते थे। क्या होगा, राइट? तो अभी वहाँ से हम्म। निकाल के यहाँ तक मौला हमको लाया है, तो बस उसका दामन पकड़े रखो, तो और भी आगे ले ले जाएगा, श्योर ले जाएगा। और आमीन। इंशाल्लाह सबको, सबके लिए दुआ है कि सब यही जन्म में मौला का गुनाह माफ़ होवे, दिल साफ़ होवे, मौला का बातों ने नूरानी दीदार नसीब करे, लक 84 बंधन में से मुक्त हो और मौला के नूर में एक हो जाए, बराबर? अभी आमीन। रोने आमीन। की बात ये है कि हमारा दिल जब नरम होता है, ख़ास करके मौला की मोहब्बत से, तो हमारी आँखें भर आती है। तो मौला ने फरमाया कि आपके दिल पत्थर जैसे कठिन है, राइट? सख्त है। तो हम यहाँ आए, रोज़ आपको फरमान फरमाए कि आप भी रोज़ सुनने को आना। हम नूर का पानी आपके दिल पे डालेंगे, आपके दिल को नरम करेंगे और साफ़ करेंगे, मौला ने फरमाया। तो ये तो मौला ने फरमाया कि मैं आया हूँ और जितने दिन रहूँगा। लेकिन हम ऐसा करें कि एक जगह पे मौला पधारे और बाजू की जमात के मुखी साहब ने अर्ज़ की कि खुदावंद आप यहाँ आए तो हमारे गाँव में भी आओ। तो मौला ने फरमाया आप मुझे 1 दिन नहीं, 365 दिन तेड़ाओ, और मौला ने फरमाया कि मैं आपके दिल में ही बैठा हूँ। तो ये रूहानी हालत की बातें हैं, राइट? 1 दिन, 365 दिन, लेकिन वो तो अभी मौला को बुला रहे हो ना, लेकिन मौला ने फरमाया कि मैं आपके दिल में ही बैठा हूँ, राइट? तो पीर सदनी साहब की ये हालत हुई, तो कहाँ सु मिलूँ, कहाँ सु रिसू, कहाँ सु लाऊँ चित रे, नैन माहे चाहे तू ही वेरी तू ही मित्र। कभी किसको किसको जाके मिलूँ, किससे रूठ जाऊँ? अभी जो
जिस पे ध्यान लगाना था वो ध्यान लगाने की भी बात नहीं है, क्योंकि ध्यान लगाने का था वो तो मेरे दिल में आके बैठ गया, मेरे आँखों में बस गया है, राइट? तो ज़रूर ये हम्म, चीज़ बनेगी। रोने की बात क्या है कि खुदा ने जो कायनात बनाई है, तो एवरेजली देखें तो लेडीज़ लोगों का दिल मर्द से सॉफ्ट होता है, उनको जल्दी आँसू आ जाते हैं। तो इसका मतलब ये नहीं है कि मर्द के अंदर भावना नहीं है, या लेडीज़ लोगों के अंदर, कोई लेडीज़ को जल्दी आँखें भर आती है, किसी को नहीं आती है। तो इसका मतलब ये भी नहीं है कि जिसकी आँखें भर नहीं आती है, उसका दिल साफ़ नहीं है या दिल नरम नहीं है, तो वो कोई मकसद नहीं है। तो कितने मर्द के जिस्मानी स्वरूप के अंदर कितने लोग फना-फिल्ला हुए, राइट? हम इल्म में पढ़ते हैं कितने लोगों ने बुलंदी हासिल की। तो हो सकता है कि ज़ाहिर में मर्दों के आँखों में से आँसू नहीं आते हैं, और लेडीज़ के अंदर भी किसी का दिल बहुत नरम होता है, सॉफ्ट होता है, तो आँखें भर आती है। लेकिन दिल साफ होना चाहिए। तो आँसू नहीं भी आवे तो कोई ज़रूरी नहीं कि आँसू आने ही चाहिए, राइट? दिल हमारा रोना चाहिए। मौला ने फरमाया कि જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જે પહોંચું, તમે પણ તેવા થાઓ। તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી रो, हमारा दिल रोना चाहिए। अली ज़ुय्यम, सिर्फ पुकारता नहीं हो, मौला तुझे झंखता हो। मेरी चाहना है कि यही जन्म में तेरे नूर में एक हो जाऊँ, जुस्तजू है। तो उसको रोना कहते हैं, और वो तब तक नहीं रुकता है, वो मगज में, ख्यालों में, दिल में वो चीज़ भरी होती है। इंसान सोया होता है तो भी वो ज़िक्र में, इल्म मजालिस में बैठा है, इल्म बोल रहा है, इल्म सुन रहा है, वही ख्याल। जैसे आपने बोला कि मैं पानी के पास बैठी हूँ, चारों ओर बहार है, ऐसा फ़ील होता है, राइट? तो ये माशाल्लाह बहुत अच्छी चीज़ें है, राइट? सबको ऐसे ख़्यालात नहीं रहते हैं रात के दरमियान भी, खो सोते होते तभी ख्वाब में, या दिन के दौरान भी। तो ये मौला की कुर्बत की निशानियाँ है, राइट? तो उसका आप टेंशन मत लो कि रोना आना ही चाहिए, मुझे रोना क्यों नहीं आता, राइट? हमारा दिल रोता है जी कि नहीं? यानी कि हमारे दिल में मौला की कुर्बत हमको महसूस हो रही है। मैं पहला से अभी मौला के करीब जा पहुँचा हूँ, मेरी यादगिरी में इज़ाफ़ा हुआ है, मेरा दिल पाक और साफ़ हुआ है, मेरे अमाल पहले से बेहतर हुए हैं। तो ये रोना है सही मायने में। आप सुन रहे हो? हम्म, हुँ। सही है। हाँ, तो कोई फ़िक्र मत करो और हिम्मत रखो, और जो पास्ट में हो गया, तो वो याद-याद करके हमको हमारा टाइम ख़राब नहीं करना है। लेकिन जो पास्ट में हो गया उससे हमको सीख लेनी है। हमको समझना है कि भई कितना 700-900 साल पहले गिना ने पीरों ने फरमाया कि इंसान तेरा અડધો રે જન્મારો प्राणी तारो निंद्रा में जाए छे। तू 24 घंटे में 12 घंटे तो सोता रहता है। तो वो भी ऐसे जमाने में ऐसे थे कि 12 घंटे सोते थे, या 12 घंटे गफलती की नींद में सोए हैं, बदआमाल में सोए, दुनिया की मोहब्बत बड़ाई में सोए, फिक्र चिंता डर भय में सोए। तो पास्ट में हो गया, उसमें से हमको सीखना है कि देखो ये फरमान के मुताबिक नहीं था, ऐसा हो गया, अभी दोबारा नहीं होना चाहिए। तो हम थोड़े ज्यादा अलर्ट रहते हैं। पास्ट की बातें याद करके हमको दुखी नहीं होना है, राइट? जी समझे आप? जी जी। हम्म। तो ये सारी चीजों का आप ख्याल रखें और मौला का दामन पकड़े रखें। माशाल्लाह बहुत अच्छा कर रहे हो। तो 2 वक़्त जमा खाने जाओ बराबर, कोई ख़ास रीज़न से नहीं जा पाते, तो घर पे दुआ, इबादत, बंदगी, तस्बीह वग़ैरह करो। इल्म मजालिस बराबर बाकायदे अटेंड करो। माशाल्लाह खिदमत करते हो। इल्म मजालिस की गोठवन की आपको ड्यूटी देती है, आप अच्छी तरह बजाते हो, राइट? और इल्म मुबारक, अपने शुक्रिया। कलाम मुबारक याद किया, पढ़ रहे हो, राइट? वहाँ भी आपकी इल्म मजालिस की भी बुलंदी हासिल करने के लिए आप एक-दूसरे से मोहब्बत करो, मुनीर आपा को सपोर्ट करो, राइट? तो ये चीज़ करते रहो। हम क्या बेटर कर सकते हैं? हमारे घर में, इल्म मजालिस में, बाहर जमात में, हम कोशिश करते रहे, राइट? जी तो ये हमारी कोशिश ही हमारी कामयाबी है। सही है आपा? जी हाँ, जी तो जी। बराबर है। पहले तो थोड़ा-सा ऐसा लगता था दिल में दुःख, तकलीफ या किसी को देखे तो ऐसे चेहरा ही दिखता था। हुँ, लेकिन अभी ऐसा लगता है कि नहीं, हुँ, वो मौला का नूर है उसमें भी। तो अभी कुछ किसी माशाअल्लाह, को देख के दुःख दुःख, तकलीफ या कोई कुछ बोल जावे तो ऐसा दिल में कुछ ऐसा लगता नहीं है अभी। बराबर, तो इसकी वजह तो एक तो फरमानों पे अमल करना है, और दूसरा जो है आप जैसे सारे गुरु लोग हैं, तो मुनीरा आपा भी है, रोज़ी आपा भी है, आप है, फरजाना आपा है, सब लोग इतनी मेहनत करते हैं कि हमको हाथ पकड़ के चलाते हैं। शुक्र मौला। तो वहाँ तक पहुँचने की समझो हिम्मत हुई है, तभी तक जो हमको लेके जाते हैं कि भई ऐसे करो, ऐसे करो।
और वैसे करने से यहाँ तक पहुँचे हैं। तो अभी आप जैसे बोले कि एक दिन वहाँ भी पहुँचेंगे जहाँ पहुँचने की जुस्तजू है, इंशाल्लाह। श्योर श्योर इंशाल्लाह जरूर। आमीन। तो देखो, जब हम इल्म मजालिस में नहीं थे, हम 25 या 50 साल की उम्र में इल्म मजालिस में आए, तो जब से हम छोटे जी थे, समझदार हुए, तब से हमारे मन वचन कर्म से हमने क्या किया, राइट? उसका हम सोचे बराबर, तो हम दूसरे को देखने का हमारा नजरिया चेंज हो जावे, राइट? कभी हम भी ऐसे थे या है, या मौला से बात दुआ मांगता है कि हम ऐसे ना हो जाए, मन वचन कर्म से हम गुनेगार बदअमाल ना रहे, राइट? तो हम हमेशा गिरियाजारी तौबा में मौला की छत्र छाया में पनाह में रहे, राइट? तो हमको किसी में बुराई नहीं दिखेगी, क्योंकि हम भी ये सारा पूरा रास्ता पसार करके आए हैं। और कभी मौला ने हम पे इल्म की, इल्म मिजालिस की, उसकी रहमत नियामत की ये बारिश ना बरसाता, तो हम भी ऐसे ही गुनेगार नापाक रहते, सख्त रहते, हाँ, बराबर? राइट तो राइट। बहुत बड़ा दिल रखे मौला, इतनी बड़ी जमात में पधारते, 40-50 हजार की जमात, तो मौला सबको अपना हंसता चेहरा मुबारक दिखाते। वहाँ शराब पीने वाले भी अस्तगफिरुल्लाह, तम्बाकू खाने वाले, मौला पे ईमान ना रखने वाले, मजहब की प्रैक्टिस ना करने वाले, जमात खाना नहीं आने वाले, दुआ नहीं पढ़ने, इबादत बंदगी ना करने, दसों नहीं देने वाले भी है। लेकिन मौला सबको एक सरीखा दीदार देते हैं, एक सरीके इल्म ज्ञान की नसीहत करते हैं, एक जैसा खाना वदान फरमाते हैं, एक जैसी दुआएं फरमाते हैं, राइट? तो हम भी अच्छे बने और दूसरों की बेहतरी लाने में कोशिश करें। उनमें कोई ना कोई अच्छा गुण तो होगा, तो वो गुण को ऊपर लाके हम उनकी तारीफ करें, और वो गुण को इतना स्ट्रेच करें कि सारी बुराइयाँ उसके पीछे छिप जाए, राइट? हम एनकरेज करें लोगों को अच्छा बनने के लिए। वो जो अच्छा कर रहे हैं एट प्रेजेंट, उसकी तारीफ करें, और भी बेहतर चीज़ें उनको समझा सके। किस तरह लोग हमारे करीब आए, हम लोगों का दिल जीते, उनका विश्वास जीते, उनकी मोहब्बत जीते, राइट? तो इस सब का ख्याल करना चाहिए। जी अल्हम्दुलिल्लाह, शुक्र। शुक्र मौला। तो थैंक यू आपा। अभी इंशाल्लाह आपको और किसी को તો बात कर। યાલી મુદત हाँ, बोलो, बोलो। એક વખત મેં હું ન ભૂલતો ને બાબુ મિસ્ત્રીની વાઇફ મેં સાંભળ્યું હતું કે આ 1,84,000 શું છે, તો એણે એવી રીતે સમજાવ્યું કે इसका ये मतलब ये भी हो सकता है કે એક જે ગુના જે હોય છે ને, ગુના એનો કોઈ પાર જ નથી હોતો, તો એ તમારા ચડી જાય છે, અને તમે જો સાચા રસ્તા પર ચાલો છો ને, તો એ આવતા બંધ થઈ જાય તમારા. તો એને એ રીતે આ સમજાવ્યું. બસ એ જ મારે કેવું હતું. થેન્ક યુ. એ આપણે વાત થઈ જ હોય, એટલાન્ટા આવ્યો તો ત્યારે બી તમે મને કીધું હતું. આપણે જમાખાનું છૂટીને નાસ્તો કરવા ગયા હતા ત્યારે તમે જીગર કર્યું હતું, યાદ છે? વફેલ હાઉસમાં. તો હા, તો આપણે જીકર કર્યું હતું, ને ઇલમ મિજલસમાં બી આ ચીજો સમજાવવામાં આવી છે. પણ તમે ગિનારના અંદર તમે વાંચો ને, તો 4 ખાણ કીધી છે: જરેશ, સિતેજ, ઉદ્ભોજ અને સિતેજ, એ રીતે 4 ખાણો કીધેલી છે. તો એ 4 ખાણોના અંદર અવતારો કીધા છે, 21 લાખ. તો એના અંદર જરાસીમ બેક્ટેરિયા છે, વનસ્પતિ પેડ પૌધા છે, પછી ચરિંદાઓ પરિંદાઓ છે, હવામાં ઉડવા વાળા, પાણીમાં રહેવા વાળા અને જમીન પર રહેવા વાળા, એ રીતે બધા જીવોની કેટેગરીઓ છે. અને આ બી અવતારો છે 84 લાખ, બરાબર? અને મૌલાએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું કે લખ 84 ના ફેરા ફરી ઇન્સાન થયા. તો આપણે લખ 84 ના ફેરા ફરીને ઇન્સાન થયા છે. અને જો આ જન્મના અંદર નહીં ચેત્યા અને ગધેડા કૂતરા જ રહી ગયા, જીસમ ઇન્સાનનું છે પણ કામ આપણા ગધેડા કૂતરા જેવા છે, તો મોલા કીધું મરીને પાછા હેવાન થયા. તો મરીને પાછા હેવાન થશો અગર આ જન્મના અંદર ઇન્સાનમાંથી ફિરસ્તા નહીં થાવ, આપણો રૂહ પાક નહીં થાય ફિરસ્તા જેવો, તો પાછો જે હાલતમાં સુતેલા હશો તે હાલતમાં ઉઠાડવામાં આવશે. તો જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. આંબો વાવશો તો આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે. અને 84 લાખ જીવન જો દાતાર, અહીંયા કોઈ મેટાફોર નથી. તમે જે વાત કરી ને એ મેટાફોરની વાત કરી, પણ અહીંયા તો પીર સદી સાહેબે કીધું કે જીવોનો દાતાર છે, તું જીવ કીધું છે રીતસર. એવા જીવો છે જેના અંદર લાઈફ ફોર્સ છે. એવા 84 લાખ જીવો છે, 8.4 મિલિયન. ઘરસર વધાયું શાહ મોરો લિયો અવતાર એ ગિનારના અંદર છે. 84 લાખ જીવન જો દાતાર, બરાબર? તો આ વાત સાચી છે ફરમાન ગિનાનથી, બરાબર? થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પૂછવા માટે. તમે પૂછો છો, વાત કરો છો, તો આ બધી ચીજો બહાર આવે છે મોલાની મહેરબાનીથી. સહી છે. તો જેને બી આજે તમને કે નસરીન આપાને કઈ પૂછવાનું રહી ગયું અથવા બીજા કોઈને, તો ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું બીજી ઇલ્મ મજાલિસમાં. તો હવે આપણે થોડું 8 મિનિટ વધારે થઈ છે, તો દરગુજર ચાહું છું આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલ્મ મજાલિસ પૂરી કરીએ. તો બીજી 8 મિનિટ થશે.
કોઈને રોકાવું તો રોકાઈ શકે છે અને તો જવું તો જઈ શકે છે ઘરે કે બીજી જગ્યાએ. હું આશા રાખું છું, દુઆ કરું છું કોઈને તકલીફ ના થાય. હા. તો ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ ઇલ્મ મિજાલિસના અંદર આપણે 50 જોમાના ધણી ખુદાબિન નૂર મૌલાના શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામનું પહેલું મુબારક તખ્ત નિશીનીનું એ હજુ આપણે સમજવાનું બાકી છે. તો ઇન્શાલ્લાહ આપણે એને કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ ઇલ્મ મિજાલિસમાં. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો ને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારા દિલમાં બેઠા છીએ. અમે તમને સૌને એક ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેકે રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતાં અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતાં ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ.
ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોને ને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને અને દરેકના બચ્ચાઓને જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામતને આબાદ રાખે. આમીન બોલવાનું નથી. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. આમીન. બચ્ચાઓને સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન. મોલા દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન. મોલા દરેકને દુઆ દસોન શુક્રિત ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મોલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન. મોલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા વધારે ખિદમત આપે. વધારે આમીન. ખિદમત કરવા માટે હિંમત શક્તિ ને પ્રેરણા આપે. આમીન. મોલા ખિદમતનો બદલો દરેકના અને દરેકના બચ્ચાઓની ઈમાનની સલામતીમાં આપે. આમીન. મોલાએ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાઈ દયા કરી મોલાએ આપણી ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. મોલાએ વધારે ખિદમત આપી. વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ અને પ્રેરણા આપી. આપણે મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આમીન. મોલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંપ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. હકીકતની સાચી આમીન. સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાઈ દયા કરી મોલા દરેકને પોતાના જાહેરી બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. મોલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. કરીમભાઈ યાલી મદદ. હા બોલો. મોલાઈ મદદ. મને ગુલઝાર આપા એટલાન્ટાવાળા છે અને મને મેસેજ મોકલાવ્યો હતો પણ મારું ધ્યાન નહોતું. મેં હમણાં જોયું તો મેં તમને બી ફોરવર્ડ કર્યો છે અને તમને બહુ થેન્ક યુ કીધું છે કે તમે બહુ સરસ રીતે સુરેનુર આયાત એક્સપ્લેન કરી અને એમને એ સુરેનુર આયાતની જે સ્પીચ છે મૌલાના હાજરી મામની એમને જોવે છે.